દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલ અરજીઓનો હજુ સુધી ન્યાય ન મળવા બાબત ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં વાઘોડિયા રોડ ઉપર નારાયણ વિદ્યાલય આવેલી છે। આ શાળા છેલ્લા 9 માસથી બંધ છે। શાળાના વિદ્યાર્થીઓ હાલ 2 વર્ષથી મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવી નથી। એની વિગતવાર માહિતી કચેરી તથા આ બાબતે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને અરજી આવેદનપત્ર આપેલ છે। તેના બિડાણીની કોપીઓમાં સર્વ વિગતવાર માહિતી લખેલ છે, જેને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી અરજ કરવામાં આવી। સદર શાળામાં 1799 વિદ્યાર્થીઓ અને 120 શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, તો જલ્દીમાં જલ્દી આનો ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી। અમે કલેક્ટર શ્રી કચેરીએ આવ્યા છે। અમારો એક જ મુદ્દો છે, શ્રી નારાયણ વિદ્યાલયની 19/7 શુક્રવારના રોજ જ્યારે દિવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રી નારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ, પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી, ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। એટલે અમારી બધા વાલીઓની એક જ માંગ છે કે અમારી શાળા ફરીથી શરૂ કરો। અમારી શાળામાં સીલ વાગ્યું છે, શેના કારણે વાગ્યું છે, કોણે માર્યું છે, કોના દબાણ થ્રુ સીલ કેમ નથી ખુલી રહ્યું, અમારા માટે એક જ પ્રશ્ન છે। 8 મહિના હોવા છતાં પણ અમે વારંવાર પ્રયત્નો કરીએ છીએ, બધી કચેરીએ ગયા છે, ડીઓ કચેરીએ ગયા છે, ગાંધીનગર, પણ અમને કોઈ જગ્યાએથી આશ્વાસન જવાબ મળતો નથી। કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું છે કે હું તમને બાંહેધરી આપું છું, હું સીલ ખોલાવવાનો પ્રયત્ન કરીશ। જે ગુરુકુળ સ્કૂલ છે વાઘોડિયા રોડ ઉપર ઘણા બધા આવેદનપત્ર આપ્યા, હજુ સુધી જવાબ નહોતો આવ્યો। એટલે આજે આવેદનપત્ર વાલીઓ મંડળ અને ટીચરગણ સાથે અમે લોકો આવેદનપત્ર અપાયા છે। 1 વર્ષ પહેલાં આ સ્કૂલની દિવાલ ધરાશયી થાય એવી હતી, એના માટેના ટ્રાન્સફર થયા હતા વિદ્યાર્થીઓ। આજ સુધી એમને સ્કૂલ બનાવી નથી અને બીજી સ્કૂલમાં જે ટ્રાન્સફર કર્યા છે વિદ્યાર્થીઓના, ટીચરોના, હરેક વ્યક્તિઓને તકલીફ પડી રહી છે। વારંવાર આવેદનપત્ર આપ્યું, આજે છેલ્લું આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ આ આવનાર ભવિષ્ય છે આપણા પેઢી, તો એને એક ન્યાય મળે એના માટે સાહેબ આ બધાને ભેગા કરી અને આ જે સ્કૂલ છે એને જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે અને આ સ્ટુડન્ટો ફરી એની સ્કૂલમાં પરત ફરે એના માટે આવેદનપત્ર આપશું। બાંહેધરી તો ના કહેવાય, જો કે કહેવામાં આવે કે ગોલ વાત થઈ ગઈ હોય, કેમ કે તમે એક સિમ્પલ ભાષામાં કહી દો, એક 10મું ફેલ 8મું ફેલ વ્યક્તિને પણ પરિભાષા, ભાષા, બધી વસ્તુ ખબર પડતી હોય છે। જ્યારે એક ટ્રસ્ટ હોય, એક સ્કૂલ હોય, તો એને પરમિશન કોણ આપે છે? આ પહેલો સવાલ છે। તો પરમિશન આપે છે સરકાર। સરકાર જો પરમિશન આપતું હોય તો કોઈ સ્કૂલમાં કોઈ પણ સમસ્યા થતી હોય, કોઈ ગમે તે વસ્તુનું કારણો બન્યા, તે સરકાર એની ઉપર એક્શન લે। અને બીજી વસ્તુ કે અગર ટ્રસ્ટના હાથમાં જ હોય તે સર્ટિફિકેટ પછી ગવર્મેન્ટના એના માટે ના ગણાય, એ વિદ્યાર્થી આગળ બીજું કંઈ પણ ના કરી શકે, પરંતુ સરકારે એમને આપ્યું હોય લાયસન્સ તો જ એ લોકો કરી શકે। કલેક્ટર સાહેબે ગોલ ગુમાવવાની, તમારા મીડિયાના માધ્યમથી વાત કરું, ગોલ ગુમાવવાની નહીં, ગોલ ગુમાવી જ નાખ્યા કે એક ટ્રસ્ટને અમે ના કહી શકીએ એમને બનાવો કે ના બનાવો। તો તમે જિલ્લાના વડા છો, તમે નહીં કહો તો કોણ કહેશે? શું અમારે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશ વિદેશની અંદર આપણે કહી રહ્યા છે, ડંકો વગાડીએ છીએ, શું એમને કહેવા જઈશું? શું શિક્ષણ મંત્રીને કહેવા જઈશું? શું ઉપર ગયેલા સ્વર્ગવાસ સારામાં સારો સ્ટુડન્ટ અબ્દુલ કલામને કહેવા જઈશું? કોને કહેવા જઈશું? અમારો અવાજ કોણ સાંભળશે? તો કે અમે કશું કહી શકીએ નહીં। આ કલેક્ટર સાહેબનો જવાબ છે। આ જવાબમાં 1% પણ સંતોષ નથી। અડધો ટકો સંતોષ એટલા માટે કહેવામાં આવે કે એમને બાંહેધરી એટલે હવાની અંદર વાત કહેવામાં આવે કે મિટિંગ કરી આપીશું અમે લોકો, અને જે સ્ટેબિલિટી સ્ટ્રક્ચરનો રિપોર્ટ નથી એનું અમે કાર્યવાહી કરીશું। તો અત્યાર સુધી શું કર્યું? બીજા મહિનાથી અરજીઓ આપે છે, તમારો બાળક તો ત્યાં ભણતો નથી,
એટલે આ લોકો રાજકીય જે છે એ રાજકીય મોટા મોટા માથાવાળા લોકો છે. આ લોકો કટપુતળીઓ છે બધી, કે એના હાથથી જ ચાલતી હોય. તમારા મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, અમુક શબ્દો બોલે તો લોકોને ડર લાગે છે, પરંતુ મને ડર નથી. ડર એટલા માટે નથી, અહીંયા મારો બાળક નથી બનતો સાહેબ, પરંતુ ભારત દેશને હું એક નાગરિક છું, જાગૃત નાગરિક છું. તો ભારત દેશની અંદર આપણું ભાવિ કોણ છે? આપણા બાળકો છે યાર. તો આપણા બાળકો માટે ખેલવાડ કરો છો. તમે તમારા દીકરીઓનો વિદેશ ભણવામાં મોકલો છો અને ગોલ ગોલ ઘુમાઈને તો તમે કેટલી 6,000 7,000 ગુજરાત રાજ્યની અંદર સ્કૂલો બંધ કરી. શું જખ મારવા બંધ કરી? શું કરવા બંધ કરી? એમને ફરી આપો ઓર્ડર. BA BCom MBA BBA બધા લોકો હમણાં બેકાર લોકો ભણે, એના ટીચરની જોબ આપો. ત્યાં સ્કૂલો ફરી રિનોવેશન કરાવો. આ એક વેપાર, એક ધંધો કરી દીધો છે. આરોગ્ય ખાતામાં દવાખાનામાં હોય કે શિક્ષણ, ભારત દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય તો શું હોવું જોઈએ? પ્રીમિયમ હોવું જોઈએ. પરંતુ આ માને નહીં સાહેબ. એટલે હવે રોડ ઉપર ઉતરવું પડશે. અને હું તમારા મીડિયાના માધ્યમથી છેલ્લી વાર કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ હોય કે જાડી ચામડીનો વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે અમારા ચપ્પલ ને બધું ઘસી નાખીશું. પરંતુ એક બનાવ જે બન્યો તો કલેક્ટર સાહેબ હતા એ પણ સસ્પેન્ડ ડિસમિસ થયા તો કાયદાનું કામ કરશે સાહેબ. એટલે હું પણ ગુનો કરીશ કે વડાપ્રધાન કરશે કે કલેક્ટર કરશે કે કોઈ પણ કરશે, કાયદાનું કામ કરશે. એટલે